नमस्कार। वाणिज्य संचालन, बिजनेस मैनेजमेंट, DYBCom, सेमेस्टर 5, यूनिट 2, प्राइसिंग डिसीजन एंड प्रोडक्ट डिसीजन। આપણે કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળોમાં આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો વિશે ચર્ચા કરી. હવે કિંમત નિર્ધારણની નીતિ એટલે કે પ્રાઇસિંગ પોલિસી વિશે વાત કરીએ. કિંમત નિર્ધારણ કરવા માટે નિશ્ચિત પરિબળોને પણ સાંકળવામાં આવે છે. જે પરિબળો આપણે જોયા આંતરિક અને બાહ્ય બંને પ્રકારના, અને એ પરિબળને આધારે પડતર ખર્ચ, માંગના પરિબળો, હરીફાઈ, આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખી અને કિંમત નિર્ધારણ કરવામાં આવે છે. સર્વસામાન્ય અભિપ્રાય એવો છે કે કિંમત નિર્ધારણ માટે પડતર ખર્ચ, તો પડતર એટલે તો કોઈ પણ વસ્તુ અથવા તો સેવા, પેદાશ જેનું પણ ઉત્પાદન થતું હોય એ ઉત્પાદનમાં થતો કુલ ખર્ચ એટલે થશે એ વસ્તુની પડતર. તો પડતર કેટલી હશે? તો એને કહેવાશે પડતર ખર્ચ. માંગને અસર કરતા પરિબળો એટલે કે માંગને આધારે કયા કયા પરિબળો માંગને અસર કરે છે, એમાં કયા કયા ખર્ચ થાય છે, તો એની સંયુક્ત અસર માંગને કયા પરિબળો અસર કરી શકે? તો એક તો ગ્રાહક છે. ગ્રાહકની રુચિ, અભિરુચિ, ટેવ, પસંદગી, ફેશન, આ બધી વસ્તુનો સમાવેશ થાય. અને એ ઉપરાંત હરીફ પેઢી છે, તો હરીફ પેઢીની વસ્તુની કિંમત, એની ગુણવત્તા, એની બ્રાન્ડ ઇમેજ, આ બધી વસ્તુ પણ અસર કરશે. અને એ ઉપરાંત કોઈક એવા પરિબળો હોય, કુદરતી પરિબળો, સરકારની નીતિ, આ બધી જ વસ્તુ અસર કરી શકે. તો પડતર ખર્ચ, માંગને અસર કરતા પરિબળો અને હરીફાઈ લક્ષી પરિબળો. તો તમે જે વસ્તુ, સેવા, પેદાશનો જે કોઈ ધંધાકીય એકમ કે કંપની એનું ઉત્પાદન કરતી હોય, તો હવે જેનું ઉત્પાદન કરે છે એવી જ વસ્તુ બનાવતા જે અન્ય વ્યક્તિઓ હોય, અન્ય પેઢીઓ હોય, તો એ પેઢીની કિંમત, એનું ગ્રાહક વર્તુળ, તો એ બધી જ વસ્તુનું ધ્યાન રાખી અને કિંમત નિર્ધારણ કરવું આવશ્યક બને છે. હવે પડતરલક્ષી જે કિંમત નિર્ધારણ પદ્ધતિ છે એમાં પણ અલગ અલગ પદ્ધતિ છે, પરંતુ મુખ્યત્વે 3 રીતે કિંમત નિર્ધારણ થાય છે. પડતરલક્ષી એટલે કે કુલ ખર્ચ કેટલો છે એના આધારે, માંગલક્ષી વસ્તુ, પેદાશ, સેવાની માંગ કેવી છે એના આધારે, અને નંબર 3 છે હરીફાઈ લક્ષી, બજારમાં હરીફાઈ કેટલી છે એના આધારે. તો સૌ પ્રથમ આપણે એમાં પડતરલક્ષી કિંમત નિર્ધારણની વાત કરીએ. તો ધંધાકીય એકમના સફળ અસ્તિત્વ માટે પેદાશ પડતર વસૂલ થાય તે ઉપરાંત તેના પર વ્યાજબી નફો ચડાવે છે. પડતર એટલે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે જેટલા પણ ખર્ચ લાગેલા હોય, એ ઉત્પાદન પ્રક્રિયામાં લાગેલો હશે, વેચાણમાં થતો હશે, સેલ્સમેનને લાગતો હશે, કાચા માલમાં ખર્ચ થતો હશે, ખરીદીના ખર્ચા થતા હશે, જાહેરાતના ખર્ચા થતા હશે, આ બધા જ ખર્ચા, એ ઉપરાંત પેકિંગના ખર્ચા, લેબલિંગના ખર્ચા, બ્રાન્ડ ઇમેજ, બરાબર. તો આ જે કોપીરાઇટ, ટ્રેડમાર્ક, જે પણ કોઈ પ્રકારના ખર્ચાઓ એકમમાં થતા હોય, એકમના રોજબરોજના ખર્ચા, કાર્યાલયના ખર્ચા, આ બધા જ ખર્ચાનો સમાવેશ કરી અને કોઈ એક વસ્તુ બનાવવામાં કુલ કેટલો ખર્ચ થયો હશે એને એની પડતર કહી શકાય. તો હવે જ્યારે પણ વસ્તુ વેચવાની હોય ત્યારે એ વસ્તુ બનાવવા પાછળ જે ધંધાકીય એકમને જેટલો ખર્ચ થતો હશે એ ખર્ચ તો વસૂલ થાય, ઉપરાંત જે નફો મળતો હોય એ બંને એટલે કે પડતર વત્તા નફો કરે ત્યારે એને વેચાણ કિંમત, એ વસ્તુમાંથી નફો મળી શકે. તો પડતર કિંમત વસૂલ થાય તે ઉપરાંત તેના ઉપર વ્યાજબી નફો પ્રાપ્ત કરી અને એ પેદાશોની કિંમત નક્કી કરવી પડે. તો એ પડતરલક્ષી કિંમત નીતિ છે એના માટે નીચે પ્રમાણે જે કિંમત છે એ વસૂલ કરી શકાય. તો સૌ પ્રથમ તો છે પડતર વત્તા કિંમત એટલે કે કોસ્ટ
પ્લસ પ્રાઇસિંગ અથવા તો એને માર્કઅપ પ્રાઇસિંગ પણ કહી શકાય. તો હવે આ પડતર વત્તા જે કિંમતની નીતિ છે, એટલે કે પડતર એટલે કુલ ખર્ચ થયો છે ને કુલ ખર્ચ ઉપર એને પોતાના નફાનો માર્જિન છે એ માર્જિન રાખી દેશે નફાનો, અને પછી વેચાણ કિંમત નક્કી કરશે. એટલે પડતરને આધારે નફાનો માર્જિન રાખે. તો આ પદ્ધતિમાં કેવું હશે કે પડતર ઉપર અમુક ટકા નફો ચડાવીને વેચાણ કિંમત નક્કી કરવામાં આવે. જેમ કે પડતરના 10% નફો રાખવાનો એનો માર્જિન હોય. તો જેમ કે કોઈ વસ્તુની પડતર 100 રૂપિયા હોય તો એના ઉપર 10% નફો ચડાવે તો એને નફો 10 રૂપિયા મળશે, તો એનું કુલ વેચાણ 110 રૂપિયા થશે. બરાબર. તો હવે એ અગાઉથી નક્કી થઈ શકે એ રીતે જે કિંમત નિર્ધારણ કરવામાં હોય તો એ આ રીતે કિંમત નિર્ધારણ થતું હોય. તો હવે છૂટક વેચાણ કરતી દુકાનોમાં પણ વિવિધ પેદાશો ઉપર નફાનો ગાળો રાખવામાં આવે છે અને ત્યારબાદ વેચાણ કરવામાં આવતી હોય. પછી એના જે ખર્ચાઓ હોય તો એ ચલિત હોય, ફિક્સ હોય, એટલે કે સ્થિર હોય. તો ચલિત ખર્ચાની ચલિત પડતર હોય, સ્થિર પડતર હોય, આ બધી જ પડતર ભેગી કરી અને કુલ પડતર હોય એના ઉપર નફો ચડાવી અને વસ્તુનું વેચાણ કરવામાં આવે એને પડતર વત્તા કિંમતની પદ્ધતિ અથવા તો કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ કહી શકાય. તો હવે આમાં પણ ઘણા અમુક પરિબળો હોય કે જે આ નફાની જે માર્જિન નક્કી કરીને કરવામાં આવે છે કે કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ, પડતર વત્તા નફાની જે વસ્તુ છે તો એમાં પણ પરિબળો અસર કરે છે. એક તો જે માંગ અનિશ્ચિત છે એની તુલનામાં પડતરની અનિશ્ચિતતાનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. એટલે કે કોઈ એક પેદાશની પડતર સરળતાથી નક્કી થઈ શકે છે. માંગની સામે પડતર તો ખબર જ છે કે પડતર કેટલી રહેવાની છે. બરાબર. તો પડતર તો એ ધંધાકીય એકમ પોતે વસ્તુ બનાવે છે તો એને પોતાના પડતર અંગેની ખ્યાલ હશે જ. બીજી વસ્તુ છે, તમામ પેઢીઓ આ નીતિ અન્વયે કિંમત નિર્ધારણ કરે તો કિંમત સ્થિરતાનું વલણ ઉદ્ભવે છે. તમામ પેઢીઓ છે એ જે પ્રકારે એની કિંમત નક્કી કરશે તો એના આધારે એની પડતર નક્કી થઈ શકશે. અને સામાજિક દ્રષ્ટિએ પણ આ કિંમત છે એ આવકારદાયક છે. સામાજિક દ્રષ્ટિએ આવકારદાયક કઈ રીતે કહી શકાય કે લોકો દ્વારા પણ આ પદ્ધતિ છે તો એ પદ્ધતિને ધ્યાનમાં રાખી અને માન્ય રાખવામાં આવે છે. તો આ પદ્ધતિની મુખ્ય એક જ મર્યાદા છે કે માંગની સાપેક્ષ હોય કે નિરપેક્ષ હોય. એટલે કે માંગને લક્ષ્યમાં લઈને જ્યારે વાત કરવામાં આવતી હોય તો એ થતું નથી. અહીં પડતરને લક્ષ્યમાં લઈને વાત કરવામાં આવે છે. પડતરને લક્ષ્યમાં લઈને નફો નક્કી કરવામાં આવે છે. તો માંગ છે એનું જે ફેક્ટર છે એનું અવગણના થાય છે. માત્ર ને માત્ર પડતર આધારિત નફો છે એ નક્કી થતો હોય છે. નંબર 2 છે સંપૂર્ણ પડતર કિંમત, જેને કહેવાશે ફૂલ કોસ્ટ પ્રાઇસિંગ. એમાં વસ્તુ કે સેવાની કુલ પડતર નક્કી થયા બાદ એમાં નફાનો ચોક્કસ માર્જિન રાખીને જ કિંમત નક્કી કરવામાં આવે છે. પણ એમાં કુલ પડતરમાં ચલિત પડતર અને સ્થિર પડતરનો પણ સમાવેશ થાય. તો હવે ચલિત પડતર એટલે કહી શકાય કે સીધી મજૂરી, માલ સામાન, ખર્ચા વગેરે. તો આવી અલગ અલગ જે એકમ દીઠ ચલિત પડતર હોય તો એના આધારે કુલ સ્થિર પડતર નિશ્ચિત ઉત્પાદન શક્તિના સંદર્ભમાં રજૂ થાય. તો અલગ અલગ રીતે ઉત્પાદન, એકમ દીઠ ખર્ચ એ નીચું જતું જાય. તો હવે એમાં જે વધુમાં વધુ ખર્ચ થતો હોય એના આધારે સંપૂર્ણ પડતર કિંમતમાં ચલિત અને સ્થિર આ બંનેના આધારે અંદાજિત નફો ચઢાવીને પેદાશની કિંમત નક્કી કરવામાં આવે છે. હવે અહીં અંદાજિત નફો છે. જ્યાં આપણે પડતર વત્તા કિંમત જોઈતી ને એમાં શું હતું કે ચલો પડતર જેટલી છે ને એના 10% નફાનો ગાળો રાખવો. અહીંયા એવી રીતે કોઈ પર્સન્ટેજ નક્કી નથી થતા સંપૂર્ણ પડતરમાં, પરંતુ પડતર નક્કી થાય ત્યારબાદ નફો અલગ રીતે કરવામાં આવતો હોય કે 100 રૂપિયાની વસ્તુ થતી હોય તો એવરેજ એવી રીતે અંદાજ કરી લેવામાં આવે કે 15 રૂપિયા નફો રાખવો છે. તો 100 + 15 એટલે કે એની કિંમત 115 થશે. તો અંદાજિત નફો ચડાવવામાં આવે છે. ખાલી નફાનું એક માર્જિન મગજમાં રાખી અને અંદાજિત નફો ચડાવવામાં આવતો હોય, કોઈ પર્સન્ટેજ નથી એના ઉપર રાખતા. પડતર વત્તા કિંમત હોય તો પડતરના આધારે કિંમત નક્કી કરે છે. અહીંયા સંપૂર્ણ પડતર એટલે કે સંપૂર્ણ પડતર એકવાર નક્કી થઈ જાય પછી એ પડતર ઉપર અંદાજિત નફો રાખે છે કે
ધારો કે 15 રૂપિયા કે 20 રૂપિયા, તો એક એકમ દીઠ 15 રૂપિયા કે 20 રૂપિયાનો નફો થશે. હવે છે નંબર 3, સીમાંત પડતર કિંમત, માર્જિનલ કોસ્ટ પ્રાઇસિંગ. સીમાંતનો અર્થ તમને ખ્યાલ જ હશે, અર્થશાસ્ત્રમાં ભણી ગયા. એક વધારાના એકમના ઉત્પાદનથી જે વધારાનું ખર્ચ થતું હોય અથવા તો વધારાનો જે નફો મળતો હોય એને આપણે સીમાંત કહીએ છીએ. તો હવે સીમાંત પડતર એટલે કે વધારાના જે કુલ ઉત્પાદન પ્રોડક્શન જેની ક્ષમતા હશે એના કરતાં જે વધારાનું એક ઉત્પાદન કરશે એનાથી જે વધારાની પડતર હશે તો એને કહેવાશે સીમાંત પડતર. તો હવે એના આધારે જે કિંમત નક્કી થતી હોય તો એમાં પણ એને બે રીતે વિભાજિત કરવામાં આવે, એક તો ચલિત પડતર અને સ્થિર પડતર. તો ચલિત પડતર એ ઉત્પાદન જેટલું થતું હોય એ ઉત્પાદનના જથ્થાના સીધા પ્રમાણમાં પરિવર્તન થતા હોય, જેમ કે માલ સામાનનો ખર્ચ, ખરીદીનો ખર્ચ. તો જે કુલ એની ક્ષમતા હશે એના કરતાં પણ જે વધારાનું કરશે તો એ વધારાની જે ચલિત પડતર હશે તો એ સીમાંતમાં સમાવેશ થશે. એવી જ રીતે સ્થિર કે જે કક્ષા સુધી સમાન રહે છે પણ એનાથી પછી જે વધારાનું થતું હોય એટલે કે ઉત્પાદનમાં થતા ફેરફારની અસર સ્થિર પડતર ઉપર પડતી હોતી નથી. જેમ કે ઔદ્યોગિક પ્લાન્ટનું ભાડું. તો હવે ઔદ્યોગિક પ્લાન્ટ છે એ 6 કલાક કામ કરે કે 8 કલાક કામ કરે, એને ભાડું તો એટલું જ ચૂકવાનું રહેશે, ભાડામાં કોઈ ફેરફાર નહીં થાય. હા, તમે કદાચ 6ની જગ્યાએ 8 કલાક કામ કરશો તો તમારે માલ સામાન વધારે જોશે તો માલ સામાનની કિંમતમાં ફેરફાર થાય. કર્મચારીને મજૂરી વધારે ચૂકવવી પડશે તો કર્મચારીની મજૂરીમાં જે ચૂકવવાનો જે ખર્ચ છે એ ખર્ચ વધારે થશે, પરંતુ જગ્યાનું ભાડું છે, જમીનનું ભાડું છે એમાં કોઈ ફેરફાર થતો હશે નહીં. તો ઉત્પાદનમાં અમુક પડતર એવી હોય છે કે જે સ્થિર રહે છે, અમુક એવી હોય કે ચલિત. ચલિત એટલે કે ઉત્પાદન જેટલું વધારે થશે, કામ જેટલું વધારે થશે એની સાથે જે ખર્ચાઓ છે એ વધતા જશે, અને અમુક એવા હશે કે જે સ્થિર રહેતા હશે તો એને સ્થિર કહેવાશે. જેમ કે પ્લાન્ટનું ભાડું, જમીન કે જગ્યાનું ભાડું, તો એમાં કોઈ ફેરફાર થતો નથી, એ જેટલું હોય એટલું જ રહે છે. તો સ્થિર પડતર કોઈ પણ સંજોગોમાં એ આપણને એક જ સરખી ભોગવવાની આવતી હોવાથી તેને પણ કિંમત સાથે જોડવામાં નથી આવતી. તો ચલિત પડતર અને સ્થિર પડતર આ બંનેમાં એને વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હવે એમાં જ આગળ જોઈએ કે કિંમત ભેદભાવ, જેને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કહી શકાય, તો એની કિંમતમાં સીમાંત પડતર અન્વયે અપનાવવામાં આવે છે કે જેમાં સરખી પેદાશ માટે એક જ સમયે બે જુદા જુદા ગ્રાહક વર્ગ પાસેથી બે જુદી જુદી કિંમત વસૂલ કરવામાં આવે છે. એક જ સરખી પેદાશ હોય પણ અલગ અલગ જગ્યાએ એ અલગ અલગ વસ્તુમાં વેચાણ થતું હોય. જેમ કે કોઈ એક જગ્યા છે એ જગ્યા ધનિક વર્ગ ત્યાં રહેતો હશે અને કોઈ એક જગ્યા છે કે જે જગ્યાનો ઝાઝો વિકાસ નહીં થતો હોય ત્યાં ગરીબ વર્ગ રહેતો હશે. તો એક જ વસ્તુ છે પણ એ એક જ વસ્તુને બે અલગ અલગ જગ્યાએ ધંધાકીય એકમ દ્વારા અલગ અલગ વેચાણ કિંમતમાં એ વેચવામાં આવતું હશે. તો આને કહેવાશે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, કિંમત ભેદભાવ, જે આપણે આગળ પણ જોઈ ગયા હતા. તો હવે આ સમયે એવું થાય કે અલગ અલગ ગ્રાહક વર્ગ પાસે જ્યારે જુદી જુદી કિંમત વસૂલ કરવામાં આવતી હોય તો જે ઉત્પાદન શક્તિ છે એમાં ચલિત ખર્ચાને લક્ષ્યમાં લઈને ઓછી કિંમતે વસ્તુ ગ્રાહકોને આપી શકાય. તો હવે આ જે પદ્ધતિ છે તો એ સ્થિર અને ચલિત ખર્ચની જે લાક્ષણિકતા છે એ વ્યવસ્થિત રીતે જળવાતું નથી. પરંતુ આ પ્રકારની જે કિંમત ભેદભાવની નીતિ, સીમાંત પડતરની જે નીતિ છે તે ક્યાં ઉપયોગ થશે કે જ્યાં વીજળી ને ઘર વપરાશ, ઔદ્યોગિક વપરાશનો દર, બરાબર, તો આવી બધી જગ્યાએ ઉપયોગ થતો હોય. આપણને ખ્યાલ છે કે જે ઇલેક્ટ્રિક બિલ આવે છે, વીજળીનું બિલ આવે છે, તો એ ઘર માટે જે બિલ આવતું હોય એના જે એકમો હોય એના કરતાં જો ઔદ્યોગિક વપરાશનું બિલ હોય અથવા તો જે ઉદ્યોગો માટે જે વીજળી વપરાતી હોય એનું બિલ આવતું હોય તો એનો વપરાશ સરખો થતો હોય છતાં પણ એનું બિલ વધારે આવતું હોય. તો આ શું કહેવાશે? કિંમત ભેદભાવ નીતિ. ઘર વપરાશ અને ઔદ્યોગિક વપરાશના જે એક યુનિટના દર હશે તો એ દરમાં ફેરફાર જોવા મળશે. જો ઘરના વપરાશ હોય એના કરતાં ઔદ્યોગિક એકમના જે યુનિટ દીઠ દર હશે એ દરમાં વધારો જોવા મળે છે. હવે ત્યારબાદ છે લક્ષ્યાંકિત કિંમત એટલે કે ટાર્ગેટ પ્રાઇસિંગ. આપણે જે ટાર્ગેટ માર્કેટિંગ જોયું હતું એ જ વસ્તુ છે પણ અહીં છે ટાર્ગેટ પ્રાઇસિંગ. તો જેમાં
પેદાશની પડતરને બદલે ધંધામાં કરેલા મૂડીરોકાણને આધારે એને સ્વીકારવામાં આવે છે. મૂડીરોકાણના આધારે એટલે કે તમે ધંધો શરૂ કરવા માટે જેટલી મૂડી રોકી હતી એના ઉપર કેટલા ટકા વળતર તમને મળે છે, બરાબર. તો એ રોકાણ ઉપર કેટલા ટકા વળતર મળે છે એને રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે. તો આ પદ્ધતિ એ પણ નક્કી થતી હોય, જેમ કે જેટલા ટકા તમે રોકાણ કર્યું હોય એના 10% કે 15% નફાનો માર્જિન રાખી અને વસ્તુની જે વેચાણ કિંમત છે એ નક્કી કરવામાં આવતી હોય. તો આવી કિંમત નીતિ સામાન્ય રીતે જાહેર ઉપયોગિતા એટલે કે પબ્લિક યુટિલિટીઝ જેવી વિદ્યુત બોર્ડ છે, વાહન વ્યવહાર છે, સરકારી એકમ છે, જ્યાં સરકાર મારફત કિંમત અંકુશ કરવામાં આવતું હોય ત્યાં અમલીકરણ થતું હોય. તો એને એવું પણ કહી શકાય કે મૂડીરોકાણ ઉપરના અપેક્ષિત વળતર દરના આધારે પેદાશ કે સેવાનું કિંમત નિર્ધારણ કરે છે. તો આ માંગની નિરપેક્ષતા અને સાપેક્ષતાને લક્ષ્યમાં લેતા નથી અને પ્રથમ અંદાજિત વેચાણ કિંમતના આધારે અને ત્યારબાદ કિંમત નક્કી કરવામાં આવે છે. તો એ લક્ષ્યાંકિત કિંમત ટાર્ગેટ પ્રાઇસિંગ જે એના કુલ રોકડ જે એને મૂડીરોકાણ કરેલું હશે એ મૂડીરોકાણના આધારે કેટલા ટકા એને વળતર દર મળે છે એના ઉપર એ વસ્તુ નક્કી કરવામાં આવે છે. તો આ આપણે પડતર આધારિત જે એની કિંમત નિર્ધારણની નીતિ છે કે તો પડતર આધારિત કિંમત નિર્ધારણ લક્ષી એટલે કે પડતર લક્ષી કિંમત નિર્ધારણ કોસ્ટ ઓરિએન્ટેડ પ્રાઇસિંગ વિશે ચર્ચા કરી, જેમાં પડતર વત્તા કિંમત, કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ એટલે કે પડતર ઉપર જે નફો ચડાવવામાં આવતો હોય, તો જેમ કે 100 રૂપિયા એની પડતર પડેલી હોય તો 10% નફો રાખે તો 10 રૂપિયાનો નફાનો એને ગાળો રહે તો એની કિંમત થશે 110. સંપૂર્ણ પડતર કિંમત એટલે કે અંદાજિત નફો નક્કી કરવામાં આવતો હોય કે એવું નક્કી કરી લેવામાં આવે કે ધારો કે 15 રૂપિયા કે 20 રૂપિયા એનો નફો હોય તો 100 રૂપિયાની જો પડતર પડેલી હોય તો ઉપર અંદાજિત નફો 15 કે 20 રૂપિયા ચડાવશે તો એની વેચાણ કિંમત 120 રૂપિયા થશે. સીમાંત પડતરની કિંમત છે તો સીમાંત પડતરની કિંમત છે એમાં કિંમત ભેદભાવનો પણ સમાવેશ થશે અને ચલિત પડતર અને સ્થિર પડતરના આધારે પડતર ઉપર એ નફો ચડાવી અને એના આધારે અલગ અલગ ગ્રાહક વર્ગ માટે અલગ અલગ કિંમતના આધારે એ કામ કરી અને સીમાંત પડતરના આધારે કિંમત નક્કી થાય છે. અને લક્ષ્યાંકિત કિંમત કોને કહેવાશે કે જે પદ્ધતિમાં પેદાશની પડતર છે એ ધંધામાં રોકેલા મૂડીરોકાણને આધારે સ્વીકારવામાં આવતી હોય, એટલે કે રોકાણ ઉપર અમુક ટકા વળતર દર ચડાવીને રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટના આધારે કિંમત નિર્ધારણ કરવામાં આવતું હોય. તો આ પડતર આધારિત કિંમત નિર્ધારણની પોલિસી હતી. હવે આપણે માંગલક્ષી કિંમત નિર્ધારણ એટલે કે માંગને આધારે કિંમત નિર્ધારણ કેવી રીતે થાય છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ.